નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। વીરપુરના ઢેભારી ગામમાં યુવક પર 4 શખ્સનો હુમલો। પાનના ગલ્લે નાણાં માટે થયેલી માથાકૂટની અદાવત રાખી મોડી રાતે ઘરે આવી માર માર્યો। મારામારીમાં બાળકને પણ લાફો ઝીક્યો। પોલીસે 4 રીતની ધરપકડ કરી ગામમાં સક્કર કાઢ્યું। મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાના ઢેભારી ગામમાં પાનના ગલ્લા પર આવેલ શખ્સને વેપારી યુવક સાથે નાણાં ચૂકવવા બાબતે બોલાચાલી થઈ હતી। આ બોલાચાલીની અદાવત રાખી વીરપુરના 4 શખ્સો મોડી રાતે ઢેભારી ગામમાં યુવકના ઘરે જે હુમલો કર્યો તો આ અંગે વીરપુર પોલીસે 4 શખ્સો સામે ગુનો નોંધી અને તેમની ધરપકડ કરી ગામમાં સર્કસ કાઢ્યું હતું। વીરપુરના ઢેભારી ગામમાં રહેતા સતીશકુમાર મંગલદાસ જોશીની ગામના બસ સ્ટેન્ડ પાસે દુકાન આવેલી છે। આ દુકાન પર 28 ડિસેમ્બરના રોજ સાંજે મહેશ ગણપત બામણીયા રહે વીરપુર તેના કેટલાક મિત્રો સાથે દુકાન પર આવ્યો હતો। આ સમયે ₹40 પાન મસીલા ખરીદ્યા હતા। બાદમાં સતીશભાઈ અગાઉના બાકીના ₹60ની ઉઘરાણી કરતા ઝઘડો થયો હતો। મામલો ઝપાઝપી સુધી પહોંચ્યો હતો। જોકે આસપાસના લોકોએ મામલો થાળે પડ્યો હતો। બાદમાં સતીશભાઈ દુકાન બંધ કરીને ઘરે ગયા હતા। આ સમયે મોડી રાતે મહેશ તેના કેટલાક સાથીદારો સાથે સીધો સતીશભાઈના ઘરે પહોંચી ગયો હતો અને હુમલો કર્યો હતો। આ હુમલામાં લાકડાના દંડો મારી દેતા ઈજા પહોંચી હતી। આ ઉપરાંત 6 વર્ષના બાળકને પણ લાફો મારી દીધો હતો, જેના પગલે બૂમ થતાં આસપાસના રહીશો દોડી આવ્યા હતા, પરંતુ હુમલાખોરો ભાગી ગયા હતા। આ હુમલામાં ઘવાયેલા સતીશભાઈને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। આ અંગે વીરપુર પોલીસ સ્ટેશનમાં મહેશ ગણપત બામણીયા, ગણપત ઉર્ફે ભોલો દશરથ પોટોલિયા, અંકલેશ ઉર્ફે સંજય સવા નાયક, હરીશ ઉર્ફે ભૈલું વિનોદ નાયક તમામ વીરપુર સામે ફરિયાદ આપતા પોલીસે ધરપકડ કરી તેમને ચારેયનું સર્કસ કાઢવામાં આવ્યું હતું।